નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું રૂપેશ ડોબરિયા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક પગલું ખેતી તરફની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જે વાત કરવાના છીએ એ દરેક પાક માટે ખૂબ જ જરૂરી અને અગત્ય વાત છે. જો તમારે પણ એમાં બમણું ઉત્પાદન લેવું હોય તો આજે આપણે એક એવી જ પ્રોડક્ટ વિશે વાત કરવાના છીએ, જે પ્રોડક્ટ કેન્દ્રીય જંતુનાશક બોર્ડ દ્વારા પણ માન્ય છે. અને આ પ્રોડક્ટનું નામ છે ટ્રાયકોન્ટાનોલ 0.05% EC. આપણે જોવા જઈએ તો કે આના ઉપયોગો તો કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે, જેથી કરીને આપણા પાક છે તેમાં વધુમાં વધુ ખોરાક બને છે અને તેનો વિકાસ સારો થાય છે. સાથે સાથે પોષક તત્વોનો જે ઉપાડ છે તેમાં પણ વધારો કરે છે. પરિણામે જે આપણે ખાતરો આપ્યા હોય તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને છોડ તેને વધુમાં વધુ ગ્રહણ કરે તેવો બને છે. સાથે સાથે તેનો સ્ટ્રેસ એટલે કે જે વધારે પડતું પાણી છે અથવા તો વધારે પડતી ઠંડી, વધારે પડતો તાપ લાગવાના કારણે જે છોડ ઠવડાઈ જાય છે તેમાં પણ રાહત રહેતી હોય છે. અને પાંદડા અને ડાળીઓમાં પણ વધારો કરે છે, જેના કારણે આ સરેરાશ વિકાસના કારણે છોડમાં દરેક પ્રક્રિયામાં વધારો થાય છે અને પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થતો હોય છે. અને આ આપણે જો મગફળીમાં જોવા જઈએ તો મગફળી ઉગ્યા પછી 25, 45 અને 65 દિવસે આનો છંટકાવ કરવો જોઈએ. અને તેના ડોઝની વાત કરીએ તો 7 થી 8 ml પ્રતિ 15 લીટર એટલે કે એક પંપમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. બસ ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આટલું જ. જો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ માહિતી માટે આપણે મળતા રહીશું આગળના વિડીયોમાં. જય જવાન, જય કિસાન.